પહેલગામના એ આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યની પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પણ એક કડક ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા એક ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં કામ કરતા બાંગ્લાદેશી લોકોના ડોક્યુમેન્ટ્સની તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મોડી રાત્રે સુધી અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડવાની શક્યતા છે. એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના સોની બજાર, હુસેન ચોક, ભગવતીપરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 30થી વધુ પરપ્રાંતીય લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.